નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરતના કોસમાડા ખાતે આવેલા શિવશક્તિ પાર્ટી પ્લોટ ખાતે જેડી કથિરિયા સુરત કથિરિયા પરિવારના પ્રમુખ અને તેની ટીમ અને કથિરિયા પરિવાર દ્વારા 5મો સ્નેહ મિલન અને ચોથા પરિવારનું પાનેતર લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં સુરતમાં રહેતા કથિરિયા પરિવારના આગેવાનો પોતાના સમસ્ત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આખા ગુજરાતમાંથી કથિરિયા પરિવારના આગેવાનો જે મોટી મોટી પોસ્ટ ધરાવતા હોય, બિલ્ડર હોય, ઉદ્યોગપતિ હોય, એ તમામ આજરોજ સુરત ખાતે આવી અને આ સ્નેહ મિલન સમારોહમાં પોતાનું યોગદાન આપ્યું હતું। ત્યારે પરિવારનું પાનેતર, ચોથો લગ્નોત્સવ અને 5મો સ્નેહ મિલન સમારોહનું આયોજન અને સાથે એક બિઝનેસ એક્સપો અને બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 101 બ્લડની બોટલ એકત્રિત કરવામાં આવી હતી। તેમાં મોટી સંખ્યામાં કથિરિયા પરિવારના આગેવાનો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઉદય મેર, સુરત। મારું નામ જેડી કથિરિયા અને હું સમસ્ત કથિરિયા પરિવાર સુરત દ્વારા હું પ્રમુખ શ્રી છું અને મારી સાથે અત્યારે મારી કમિટી છે। આજનો કાર્યક્રમ અમારો 5મો સ્નેહ મિલન અને ચતુર્થ સમૂહ લગ્ન છે અને આ કાર્યક્રમની અંદર 7 થી 8,000 લોકો જોડાઈ રહ્યા છે। આ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય દાતા અને મુખ્ય આગેવાન એવા વલ્લભભાઈ કથિરિયા તેમજ ગોપાલભાઈ ઇટાલિયા, સાથે સાથે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા તેમજ જયેશભાઈ રાદડિયા અને અમારા આજના મુખ્ય દાતા ઘનશ્યામભાઈ હોય, કાળુભાઈ હોય, અન્ય અમારા મુખ્ય દાતાશ્રીઓ છે અને સાથે સાથે અમે અહીંયા 7 થી 8,000 માણસોની રસોઈની પણ વ્યવસ્થા કરીએ છીએ। સમગ્ર કથિરિયા પરિવારને તમે શું સંદેશ આપો? અમે કથિરિયા પરિવારને સંદેશ તો એ દેવા માંગીએ છીએ કે અમે જે આ કાર્ય કરીએ છીએ એમાં અમારા બાળકો કોઈ અવળા રવાડે ન ચડે અને અમારા જે અત્યારે તમને ખબર છે કે દીકરીઓ અને મોબાઈલના ખૂબ મોટા જમાનો છે, એટલે મોબાઈલથી દૂર રહે અને અવળા રસ્તે ન ચડે અને દૂષણોથી દૂર રહે એની પણ અમે આહવાન કરીએ છીએ। અને સાથે સાથે અમારી જે આજનો કાર્યક્રમ છે એમાં અમે આજે પહેલીવાર અમે અમારા બિઝનેસ એક્સપો, અમારા પરિવારના દીકરાઓ અને દીકરીઓ જે બિઝનેસ કરી રહ્યા છે એમનો પણ આજે અમે પરિવાર વતી કાર્યક્રમ કર્યો છે અને સાથે સાથે અમે ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરીએ છીએ અને સાથે સાથે અમારે રક્તદાનનું પણ કાર્યક્રમ હોય છે અને સમગ્ર મારી ટીમ અને અમારી યુવા ટીમ, અમારી બહેનોની ટીમ, તમામ લોકો અમને ખૂબ સાથ સહકાર આપે છે। દાતાશ્રીઓ પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે।